તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે કેવી રીતે આપણે જે એસી કરન્ટ્સ અને વોલ્ટેજીસ હોય એને આપણે રોટેટિંગ વેક્ટર્સ કે જેને આપણે ફેઝર્સ તરીકે ઓળખીએ છીએ એનાથી બતાવી શકીએ. એકચ્યુઅલી કન્સેપ્ટ ઓફ ફેઝરની આપણે જરૂર શું કામ પડી? કેમ કે નોર્મલી અત્યાર સુધી આપણે એવું સમજતા હોય કે વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય તો કરંટ ઇન્ક્રીઝ થાય, વોલ્ટેજ ડિક્રીઝ થાય તો કરંટ ડિક્રીઝ થાય, બરાબર. પણ એવું પણ બની શકે કે જ્યારે આપણે વોલ્ટેજ ઇન્ક્રીઝ કરીએ ત્યારે એ વોલ્ટેજ સાથે કરંટનો ઇન્ક્રીઝ છે એ તરત જ ન થાય. દેટ મીન્સ કે ઇમિડિયેટલી ન થાય, પણ એમાં થોડોક વચ્ચે ટાઈમ ડિફરન્સ આવે. કોઈક વખત એવું બને કે વોલ્ટેજ ઇન્ક્રીઝ કરીએ એના કરતાં પહેલાં કરંટ ઇન્ક્રીઝ થવા માંડે, અથવા તો કરંટ ઇન્ક્રીઝ થવા લાગ્યો હોય પણ એના પછી વોલ્ટેજને ઇન્ક્રીઝ થતાં થોડો ટાઈમ લાગે, બરાબર. કેમ કે વોલ્ટેજ અને કરંટ બી ડિરેક્ટલી પ્રોપોર્શનલ છે. સો ઇફ યુ ઇન્ક્રીઝ ધી કરંટ ધી વોલ્ટેજ વિલ ઇન્ક્રીઝ એન્ડ વાઇસ વર્સા. તો એ જે ટાઈમ ડિફરન્સ આવે એ ટાઈમ ડિફરન્સ ઇફેક્ટિવલી જો આપણે બતાવવો હોય તો આપણે કોઈક જાતની સિસ્ટમ ડેવલપ કરવી પડે, એન્ડ ધેટ સિસ્ટમ ઇઝ ફેઝર્સ. ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણને એક પ્યોર રેઝિસ્ટરની અંદર પાસ થતો કરંટ બતાવેલો છે અને વોલ્ટેજ પણ બતાવેલા છે. તો તમે જુઓ તો આજે જે આ બ્લુ છે વેવ એ વોલ્ટેજનું છે અને આ ડેશ્ડ ગ્રે જે છે એ કરંટનું છે. અને તમને દેખાશે કે બંને ઇનિશિયેટ એક સાથે થાય છે, મીન્સ દે આર ઝીરો એટ ધ સેમ ટાઈમ, દે રીચ મેક્સિમમ ટુગેધર. અહીંયા એ બંને મેક્સિમમ પહોંચે છે. આપણે મેક્સિમમ છે, આપણે મેક્સિમમ, ઠીક છે, બેની મેક્સિમમની વેલ્યુ અલગ છે. સી, વોલ્ટેજનું મેક્સિમમ છે અહીંયા છે, કરંટનું મેક્સિમમની વેલ્યુ આટલી છે. દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ, બરાબર. અગેન they will pass through zero at the same time, reach no negative maximum, sorry, at the same time, and then again pass through zero at the same time. Good morning, sir. Good morning. Okay, આવું થયું? ઈ સર કોક નો નેમ કરીને આવ્યું હતું ને એને સ્ક્રીન શેર કરીને વયું ગયું. ઓકે, મીટિંગ લોક કરી દીધું. તો એના કારણે કેવું થાય કે બંને એક સાથે પોઝિટિવ મેક્સિમમ, એક સાથે નેગેટિવ મેક્સિમમ અને એક સાથે ઝીરોમાં પાસ થાય છે. સો નાઉ વી હેવ ટુ વેક્ટર્સ, બરાબર. એ બે વેક્ટર આપણે બતાવશું કેવી રીતે? તો આપણે એવું કરશું કે આનું જે મેક્સિમમ વેલ્યુ છે ને, સપોઝ કે વોલ્ટેજ છે તો એની મેક્સિમમ વેલ્યુ આ છે, બરાબર. તો આ વેલ્યુ કઈ હશે? ઇટ વિલ બી વીએમ, વી મેક્સિમમ, બરાબર. તો આપણે વોલ્ટેજ વેક્ટર છે એ વી મેક્સિમમ જેટલો લાંબો લેશું. આપણે હંમેશા જોઈએ છીએ કે વેક્ટરમાં કેવું હોય કે મેગ્નિટ્યુડ છે, વેક્ટરની લેન્થ હોય એનું મેગ્નિટ્યુડ બતાવે. તો આ મેક્સિમમ મેગ્નિટ્યુડ છે એને આપણે વેક્ટરની લેન્થથી બતાવશું, બરાબર. એવી રીતે કરંટનું મેક્સિમમ અહીંયા છે. સો વી નો દેટ ધીસ વિલ બી આઈએમ. હવે એસીમાં ભલે ઇન્સ્ટન્ટેનિયસ વોલ્ટેજ કે ઇન્સ્ટન્ટેનિયસની કરંટની વેલ્યુ 0થી મેક્સિમમ, પાછી 0થી નેગેટિવ મેક્સિમમ અને પાછી 0 એમ વેરી થયા કરે છે, પણ એની નેગેટિવ વેલ્યુ બદલતી નથી. સપોઝ કે હું એસી વેવફોર્મ દોરું તો એ આવું જ હશે, બરાબર. તો આ પીક છે, ધીસ ઇઝ વીએમ, એન્ડ ધીસ પીક ઇઝ ઇટ ઇઝ માઇનસ વીએમ. નાઉ ધીસ ઇઝ નોટ ગોઈંગ ટુ ચેન્જ. ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ ગમે ત્યારે અહીંયા હું સપોઝ કે આ ટાઈમે મેજર કરું તો આટલી વેલ્યુ હશે. સપોઝ કે આ ટાઈમે મેજર કરું તો વીએમ જેટલી હશે. આ ટાઈમે મેજર કરું તો 0 હશે. આ ટાઈમે મેજર કરું તો માઇનસ વીએમ હશે. એટલે ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ છે એ માઇનસ વીએમથી ચાલુ કરી અને પ્લસ વીએમ સુધી વેરી થયા કરશે. ઓકે, ઇટ વિલ કન્ટિન્યુઅસલી વેરી, બટ ધ મેક્સિમમ વેલ્યુ ઓફ માઇનસ વીએમ એન્ડ પ્લસ વીએમ રિમેઇન સેમ. એટલે આપણે આ વેક્ટર જે છે એ વોલ્ટેજના વેક્ટરની વેલ્યુ વીએમ જેટલી લેશું એની લેન્થ, અને કરંટની આઈએમ જેટલી લેશું. બીજું, બે વેક્ટર વચ્ચે એટલે બે વેવ વચ્ચે જે એંગલનો ડિફરન્સ હશે ને એ એંગલનો ડિફરન્સ આપણે આ બે વેક્ટર વચ્ચે રાખશું, બરાબર. સપોઝ કે કરંટ અને વોલ્ટેજ બે મારે ફેઝરથી બતાવવા છે, તો કરંટ અને વોલ્ટેજ વચ્ચે જે એંગલ હોય એ એંગલ, અને જેમ યુનિટ સર્કલમાં આપણે કાઉન્ટર ક્લોકવાઇઝ જતા હતા એવી રીતે બતાવશું.
બરાબર. તો અહીંયા આપણને ખબર છે કે આપણો કરંટ અને વોલ્ટેજ છે એ બે ઇન ફેઝ છે, એટલે બે વચ્ચેનો એંગલ કેવો છે? ઇટ ઇઝ 0. ઓકે, તો જો બંને વેક્ટર સાથે બતાવેલા છે, I અને V. ઓકે, સો વોટ ઇટ શોઝ ઇઝ ધેટ કે આ બંને વેક્ટર છે એની વચ્ચેનો ફેઝ ડિફરન્સ એની વચ્ચેનો એંગલ 0 છે, એટલે બંને વેવ વોલ્ટેજ અને કરંટ વેવ જે છે એ બે ઇન ફેઝ છે, અને ઇન ફેઝ હોય ત્યારે જ એવું જ બને કે જ્યારે તમે એક પ્યોર રેઝિસ્ટરની વાત કરતા હો, બરાબર. તો ઇન્ડક્ટર કે કેપેસિટરમાં આપણે જઈએ તો આ એંગલ ચેન્જ થાય છે. તો હવે આપણે એ જ જોવાના છીએ. આ એનિમેશન તમે જોયું હતું કે કેવી રીતે એક રોટેટિંગ ફેઝરથી આખું સાઇન વેવ ક્રિએટ થાય. ધીસ ઇઝ એક્ઝેક્ટલી ધ સેમ થિંગ કે આપણે જ્યારે ટ્રિગોનોમેટ્રિક ફંક્શન્સ ભણ્યા હતા ત્યારે આપણે વિથ ધી હેલ્પ ઓફ યુનિટ સર્કલ એને ડિફાઇન કરતા હતા, બરાબર. તો આ એવું જ છે. સિમ્પલ હાર્મોનિક મોશન છે કે જે પણ એક સાઇનુસોઇડલને કોરસ્પોન્ડ કરે છે, એમાં પણ આપણે એક રેફરન્સ પાર્ટિકલની રોટેટિંગ મોશન લીધી હતી 11th માં, બરાબર. તો સેમ આપણે અહીંયા કરીએ છીએ. રોટેટિંગ ફેઝર જે છે એ વોલ્ટેજ અને કરંટ વચ્ચેના એંગલ દેખાડવા માટેનું બહુ સારું સાધન છે, કારણ કે દર વખતે તમે આવા વેવફોર્મ દોરીને એંગલ બતાવી ન શકો. સપોઝ કે તમારે કોઈને બતાવવું હોય કે વોલ્ટેજ અને કરંટ વચ્ચે આટલું એંગલ છે, તો એ એંગલ માટે તમે કંઈ માપ લઈને વેવ દોરવા ન બેસો, ખાલી બે વેક્ટર દોરી નાખો અને બે વેક્ટર વચ્ચેનું જે એંગલ રાખી દો કરંટ અને વોલ્ટેજ વચ્ચેનું, એનાથી એ માણસ સમજી જાય કે હા કા વોલ્ટેજ લીડ કરે છે અને કા કરંટ લીડ કરે છે અને આ કરસ્પોન્ડિંગ વસ્તુ લેગ કરે છે. નાઉ વી ટેક અનધર એક્ઝામ્પલ. અત્યાર સુધી આપણે પ્યોર રેઝિસ્ટરની વાત કરી કે જેમાં વોલ્ટેજ અને કરંટ છે એ પરફેક્ટલી ઇન ફેઝ હોય છે. નાઉ દેટ ઇઝ નોટ ધી કેસ વેન યુ આર ટોકિંગ અબાઉટ એન ઇન્ડક્ટર ઓર અ કેપેસિટર, બરાબર. ઇન્ડક્ટર કે કેપેસિટર તમે લ્યો તો એમાં આની આ કન્ડિશન હોતી નથી. ઓકે, તો અહીંયા આપણે શું કર્યું છે, આપણે એક એસી સોર્સ લીધો. ઓકે, એઝ યુઝ્યુઅલ અવર એસી સોર્સ is going to be V is equal to Vm sin omega t. ઓકે, આ આપણો એસી સોર્સની વોલ્ટેજની વેલ્યુ છે, બરાબર. એ આપણે લઈ લીધી. ઓકે, so we have it here and then let us move forward. આની સાથે મેં ઇન્ડક્ટર લગાવેલું છે કે જે ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ જે છે એ L છે, બરાબર. L ઇઝ ધી નાઉ થોડીક તકલીફ એવી છે કે આ બુકમાં ક્યાંક ઇનડિસ્ક્રિપન્સી આવે. ફોર એક્ઝામ્પલ એ લોકોએ તમને એ સમજાવ્યું કે સોલેનોઇડ અથવા તો કોઇલ હોય એની પાસે ઇન્ડક્ટન્સ નામની પ્રોપર્ટી હોય, પણ ક્યાંય એવું તમને નથી કીધું કે એના કારણે તમે કોઇલને ઇન્ડક્ટરે કહી શકો, બરાબર. અહીંયા સીધું વર્ડ ઇન્ડક્ટર આવી ગયો, બટ ઇન્ડક્ટર ઇઝ નોટ ડિફાઇન્ડ એનીવેર. સો ઇફ યુ હેવ અ સોલેનોઇડ એન્ડ ઇટ હેઝ ઇન્ડક્ટન્સ, તો એ સોલેનોઇડને તમે ઇન્ડક્ટર પણ કહી શકો, બરાબર. જેમ કે આપણે જે કમ્પોનન્ટ પાસે રેઝિસ્ટન્સની પ્રોપર્ટી હોય એને આપણે રેઝિસ્ટર કહીએ, તો ઇન્ડક્ટન્સની જે કમ્પોનન્ટ પાસે હોય પ્રોપર્ટી એને આપણે ઇન્ડક્ટર કહીએ. સો ધીસ ઇઝ ઇન્ડક્ટર. નાઉ ઓફ કોર્સ ધ ઇન્ડક્ટર ઇઝ ગોઈંગ ટુ બી મેડ ઓફ સમ કાઇન્ડ ઓફ કંડક્ટર. આપણે જોયું કે એ ઇન્ડક્ટર એટલે બેઝિકલી ઇટ્સ અ conducting wire made into a loop or coil, બરાબર. નજીક એકદમ આપણે વીટી, આ એનો સિમ્બોલ છે, આ જે બતાવેલો છે સિમ્બોલ છે. મેક શ્યોર દેટ યુ ડોન્ટ જેને કહેવાય ને કે મિક્સ કરી નાખો સિમ્બોલને, બરાબર. રેઝિસ્ટરને હંમેશા તમારે આમ જ દોરવાનું છે. સી અન્ડરસ્ટેન્ડ ધ ડિફરન્સ. અને ઇન્ડક્ટરને આપણે આમ દોરશું. ઓકે, આને આ જોજો, એટલે આ બે મિક્સ ન થઈ જાય એ ખાસ ધ્યાન રાખવાનું, બરાબર. ઘણા લોકો એવું કરી નાખતા હોય કે રેઝિસ્ટર દોરતી વખતે આમની બદલે આમ દોરી નાખતા હોય, પછી ઇન્ડક્ટર દોરવાનું આવે ત્યારે તમે કેમ ડિફરન્શિએટ કરો? ઇટ ઇઝ બેટર દેટ યુ મેક અ પ્રેક્ટિસ ઓફ દેટ કે રેઝિસ્ટર છે એ વેવી લાઇન્સ છે પણ કોર્નરવાળી છે, જ્યારે ઇન્ડક્ટર છે એ કોન્સ્ટન્ટ લૂપ છે અને કરવી લૂપ્સ છે, બરાબર. તો આ આપણી પાસે ઇન્ડક્ટર છે. ઓબ્વિયસલી ઇન્ડક્ટર ઇઝ મેડ અપ ઓફ અ કંડક્ટર. નોર્મલી આપણે એવું સાંભળતા હોય કે કંડક્ટર છે એનું રેઝિસ્ટન્સ આપણે નેગ્લિજિબલ લઈ શકીએ, પણ એ હોવાનું તો ખરું છે. એટલે એક ઇન્ડક્ટર હોય એનું પોતાનું રેઝિસ્ટન્સ પણ હોય જ,
but here what we want to do is that we want to take into consideration the inductance of the inductor only. તો આપણે એવું માનશું કે આનું રેઝિસ્ટન્સ જે છે એ નેગ્લિજિબલ છે and thus we will neglect it. આપણે એને ધ્યાનમાં નહીં લઈએ, આપણે એવું જ માનશી કે આ ઇન્ડક્ટર પાસે ખાલી એક જ પ્રોપર્ટી છે and it is inductive. ઓકે, સો ધ સર્કિટ ઇઝ પરફેક્ટલી ઇન્ડક્ટિવ, એમાં વચ્ચે ક્યાંય રેઝિસ્ટન્સ નથી. અને આગળ જતાં બહુ ઇમ્પ્લિકેશન આવશે, બટ ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ ફોર યુ રાઇટ નાઉ. તમારે એમ જ સમજવાનું છે અત્યારે કે આ એસી સર્કિટ છે, એની અંદર એક એસી સોર્સ છે અને એક પ્યોર ઇન્ડક્ટર છે વિચ હેઝ ઝીરો રેઝિસ્ટન્સ, એનો પોતાનો કોઈ ડીસી રેઝિસ્ટન્સ નથી. દેટ ઇઝ વોટ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ રાઇટ નાઉ. So we know that our source voltages મેં અહીંયા લખ્યા છે, it is V is equal to Vm sin omega t. અહીંયા આપણને ખબર છે કે this V small v is the instantaneous value. કોઈ પણ એક પર્ટિક્યુલર ટાઈમે હું t ની વેલ્યુ આપું ત્યારે આ v ની કોઈક વેલ્યુ હશે, બરાબર. Vm is the maximum value, જેને આપણે એમ્પ્લિટ્યુડ કહેશું હવેથી. ઓકે, તો એમ્પ્લિટ્યુડ is Vm and sin of omega t, where omega is the angular velocity of our wave and t is the time of which we are talking about, બરાબર. એટલે એકચ્યુઅલી અહીંયા આપણે એવું લખવું જોઈએ કે v of t is equal to vm sin omega t, પણ આપણે જનરલી v લખીએ છીએ. નાઉ લેન્ઝીસ લો અને ફેરાડેઝ લો થી આપણે એમ કહી શકીએ કે આની પાસે સેલ્ફ ઇન્ડક્ટન્સ હશે. તો જેવું આપણે આની સાથે આ સોર્સ લગાડીએ એટલે આના એક્રોસ પણ એક EMF, આની અંદર પણ એક EMF જનરેટ થશે એન્ડ ધેટ EMF વુડ બી L di by dt, બરાબર. રેટ ઓફ ચેન્જ ઓફ કરંટ multiplied by the inductance L. Okay, so this will be the EMF that is produced across the inductor and this is the EMF that we provide the inductor. આ સોર્સ જે છે એ આની એક્રોસ V જેટલા વોલ્ટેજ આપે છે, તો એના કારણે ઇન્ડક્ટર એક્રોસ જે છે એ L di by dt જેટલા વોલ્ટેજ પ્રોડ્યુસ થાય છે. ઓકે, and it is minus because of Lenz's law. જો આપણે એની ઇક્વેશનના ફોર્મમાં લખીએ, if we write it in the form of Kirchhoff voltage law, we can write that V minus L di by dt is equal to 0. ઓકે, તો Kirchhoff law શું કહે છે કે sum of all voltages in a closed circuit is 0. તો આપણે એનો સમ લીધો તો એ આપણને 0 મળે છે. Finally, if we rearrange the equation and put the value of V is equal to Vm sin omega t, જો આપણે શું કર્યું, V ની જગ્યાએ Vm sin omega t મૂકું અને di by dt ને સબ્જેક્ટ બનાવ્યો, then we get di by dt is equal to V upon L is equal to Vm upon L into sin omega t. Okay, so rate of change of current is equal to Vm upon L into sin omega t. આ ઇક્વેશન ને આપણે શું કહી શકીએ? See, this equation is of this form, બરાબર, પણ કરંટના ફોર્મમાં છે. એટલે આપણે એમ કહીએ, if I write the equation of AC current, તો એ મને કેવું મળશે? AC current in the form રેઝિસ્ટન્સ માટે, તો I will be equal to I is equal to Im sin omega t. So this is what will be the equation of current. If we compare this equation and this equation, તો આપણને ખબર પડે અહીંયા Im શું હતું? જો આ પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ હોય તો Im is Vm by R. અહીંયા તમને શું મળે છે? Vm by L. So L is acting like a resistor. L છે એ કોના જેવું કામ કરે છે? એ રેઝિસ્ટન્સ જેવું કામ કરે છે અને it defines the current. See, current is Vm upon L, but still here we have di by dt, we have to remove that. di by dt ને we just want I. તો આ ઇક્વેશન પરથી આપણને ખબર પડે that current as a function of time, because we have di by dt, the value of current is different for different t. Okay, બીજું આ ઇક્વેશન થી આપણને શું ખબર પડે કે
જો ડીઆઈ બાય ડીટીનો હું ગ્રાફ દોરું તો એનો સ્લોપ થશે ડીઆઈ બાય ડીટી. ઓકે, સો દેટ વિલ બી અવર સ્લોપ. It is sinusoidally varying quantity with same phase at the source voltage. So di by dt is proportional to v. કેમ કે આ vm sin omega t આપણે લઈએ તો it is v. So it is changing with v. જેમ v ચેન્જ થાય છે એમ di by dt ચેન્જ થાય છે and in phase. di by dt is in phase, બરાબર, કેમ કે એમાં sin omega t આવે છે. જો આઉટ ઓફ ફેઝ હોય તો કાં ઓમેગા ટીમાં કાંઈ એડિશન આવે અથવા અહીંયા કોસ આવે. ઓકે, તો ફેઝમાં ચેન્જ આવે. ફેઝ ઇઝ સેમ. અને આ જે ડીઆઈ બાય ડીટી છે એનું એમ્પ્લિટ્યુડ શું છે? તો આ ઇક્વેશન સાથે હું કમ્પેર કરું તો આઈ એમની જગ્યાએ અહીંયા શું છે? વીએમ અપોન એલ. સો ધી ચેન્જિંગ કરંટ હેઝ એન એમ્પ્લિટ્યુડ વિચ ઇઝ ઇક્વલ ટુ વીએમ ડિવાઇડેડ બાય એલ. ઓકે, એટલે મેક્સિમમ વોલ્ટેજ એમ્પ્લિટ્યુડ આપણો જે છે વોલ્ટેજ એમ્પ્લિટ્યુડ ડિવાઇડેડ બાય ધી ઇન્ડક્ટન્સ ઓફ ધી ઇન્ડક્ટર. નાઉ ઓફકોર્સ અગેન ધીસ ઇઝ ડીઆઈ બાય ડીટી. તો આ ડીઆઈ બાય ડીટી જે છે એને આપણે આઈમાં ચેન્જ કરવું હોય તો વી વુડ હેવ ટુ ઇન્ટિગ્રેટ ધીસ ઇક્વેશન વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. અને જો આપણે ઇન્ટિગ્રેશન કરીએ તો આપણને આઈની વેલ્યુ મળે. અને આઈની વેલ્યુ મળે ધેન we can obtain that what is the equation of I for a purely inductive circuit. બરાબર, વોલ્ટેજ જો આપણે vm sin omega t આપતા હોય તો આની વેલ્યુ શું હોય કરંટ એમાંથી પાસ થતો હોય. So let us integrate this equation. Di by dt is equal to vm by l. તો મારે બહાર જ લઈ લેવું પડે because vm is constant. આપણે જોયું કે એમ્પ્લિટ્યુડ ડઝ નોટ ચેન્જ, ઇટ રિમેન્સ કોન્સ્ટન્ટ ફોર અ પર્ટિક્યુલર સોર્સ. એલ ઇન્ડક્ટન્સ, એ તો જે આપણી કોઇલ છે અથવા આપણું ઇન્ડક્ટર છે એની પોતાની ફિઝિકલ પ્રોપર્ટી છે. ઇટ ઓનલી ડિપેન્ડ્સ અપોન ધી નંબર ઓફ ટર્ન્સ એન્ડ ધી સાઇઝ એન્ડ ધી મીડિયમ ઇન ધી કોઇલ. એટલે એ તો કોઈ રીતે ચેન્જ થવાનું નથી. સો વી કેન ટેક વીએમ અપોન એલ એઝ કોન્સ્ટન્ટ એન્ડ ઇન્ટિગ્રેટ સાઇન omega t with respect to dt. Finally what we get is that I is equal to Vm upon omega L into cos omega t plus c. Okay, integrate જ્યારે પણ તમે ઇન્ટિગ્રેશન કરો ત્યારે constant would be added because is the reverse process of differentiation. અને differentiation ની આપણે ખબર છે કે differentiation માં constant નું ડેરિવેટિવ છે 0 થઈ જાય છે. So when this quantity was differentiated there might be some constant which differentiation would have removed. એટલે આપણે જ્યારે પણ ઇન્ટિગ્રેશન કરીએ ત્યારે કોન્સ્ટન્ટને એડ કરવો પડે છે. we don't know but it has to be added. હવે આ કોન્સ્ટન્ટ c ને આપણે કેમ ડિફાઇન કરશું? the integration constant has a dimension of current and it is independent of time. જો હું આનો યુનિટ કાઢું ને તો એ કરંટનો થાય because this is current. So this also has to have the dimensions of a current. Now this is a constant, બરાબર, અને constant બહાર આવ્યો એનો મતલબ શું છે? It is not differentiable with respect to time. જો કોઈ વસ્તુ with respect to time differentiate ન થઈ શકતી હોય then it is said to be time independent. Obviously જો તમે એને differentiate નથી કરી શકતા with respect to time તો પછી એ ટાઈમ ઉપર ડિપેન્ડ નથી કરતી, સીધી વાત છે. So this constant is time independent. Okay, now this cannot be possible. કોઈ પણ કરંટનો કમ્પોનન્ટ હોય એ આ ઇક્વેશનમાં ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ હોય જ ન શકે. લેટ અસ સી વોટ ઇઝ ધી રીઝન ફોર ધેટ. તો હવે આની વેલ્યુ આપણે 0 જ લેવી પડશે. શું કામ? કેમ કે સોર્સ વોલ્ટેજ છે, ધ સોર્સ વોલ્ટેજ oscillates about 0 and thus the current also oscillates about 0 and thus any current component cannot be time independent. બરાબર, આખી સર્કિટની અંદર વોલ્ટેજ કેવા થાય છે? આવા. ઓકે, so this is my T. So the voltage is not independent of time. વોલ્ટેજ જે છે એ ટાઈમ સાથે ચેન્જ થાય છે. this is V. it changes with time. જો વોલ્ટેજ ટાઈમ સાથે ચેન્જ થતો હોય તો વોલ્ટેજ જ કરંટ પ્રોડ્યુસ કરે.
then current will also vary with time. Okay, that means what, કે ટાઈમને તમે ઇન્ડિપેન્ડન્ટ કરી જ ન શકો, કેમ કે ટાઈમ જ ડિફાઇન કરશે કે કરંટની વેલ્યુ શું હશે. ઇફ આઈ ટેક ટાઈમ over here, then the current will have this value. If I take time at this particular point, then current will be of 0 value. If I take time t is equal to at this time, the current will have this much value and so on. બરાબર, એટલે ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ કરંટનો કોઈ પણ કમ્પોનન્ટ હોઈ શકે નહીં. And if this is the case, then we have to take this integration constant as 0. બરાબર, એટલે આપણે આને 0 કરીને કાઢી નાખશું. ઓકે, now we will use a little bit of trigonometry in this. If I use સર હા, ડાઉટ્સ ક્યાં ડાઉટ્સ? મેં તમને મોકલ્યા કાલે. હા, તો એ મેં હજી કાલે જોયા ને, હું તને મોકલી દઈશ. એક સોલ્વ કરીને મોકલી દઈશ, બીજો સોલ્વ કરી લેજે એવી રીતે. સર સમજાતા નથી, સોલ્વ કરીને તો મારી પાસે પડ્યા છે. હવે મારી પાસે માઇનસ કોસ ઓમેગા ટી છે આ ઇક્વેશનમાં. બરાબર, તો માઇનસ કોસ ઓમેગા ટીને હું સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 તરીકે સબસ્ટિટ્યુટ કરી શકું. જો એવી રીતે હું સબસ્ટિટ્યુટ કરું, then what I will have is that I is equal to Im sin omega t minus pi by 2. ઓકે, તો આ કેસની અંદર આપણે Im કોને કન્સિડર કર્યો? હિયર વી હેવ ટેકન Im is equal to Vm upon omega into L. Okay, so this omega L is now a new quantity. આપણે જો આને આપણા પ્યોર રેઝિસ્ટન્સ વાળા ઇક્વેશન સાથે કમ્પેર કરીએ, તો પ્યોર રેઝિસ્ટન્સ વખતે આપણે કેવું આવ્યું હતું કે I is equal to Vm upon R sin omega t. Okay, so here we have new omega t. It is omega t minus pi by 2 because angle changes, lead and lag ની જે વાત આવે. બરાબર, આવી રીતે છે. I is equal to Vm upon omega L. અહીંયા Vm upon omega L છે, તો Vm એમનું એમ છે, omega L is equal to R એવું હું અહીંયા લખીશું. It is not equal to R, પણ આપણે એવું એઝ્યુમ કરી શકીએ કે omega L does the same job. અહીંયા omega t નહીં, સોરી, omega L does the same job which R did in a pure resistive circuit. જો omega L is equal to R નથી, ધ્યાનથી સાંભળજો. Omega L is not R, but omega L is doing the same task that R did in a pure resistive circuit. This is a pure inductive circuit. તો પ્યોર, આનો સીધો મતલબ શું થાય કે એક પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ હોય એની અંદર કરંટને ડિટરમાઇન કરવાનું કામ કોણ કરે? આર કરે. તો એક પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ હોય એની અંદર કરંટને ડિટરમાઇન કરવાનું કામ કોણ કરે? તો ઓમેગા એલ કરે. ઓકે, so we have a relationship V is proportional to I. Okay, now V is proportional to I, this is Ohm's law. બરાબર, તો જેવી રીતે એક પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ હોય તો એમાં આપણે એવી આમ લખી શકીએ V is equal to IR, or for that matter I is equal to V by R. તો એવી રીતે એક પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ હોય એની અંદર આપણે આમ લખી શકીએ કે I is equal to V upon omega L. Okay, so omega L has the same function as R has in a resistive circuit. Omega L is in inductive circuit. આપણે કેમ મિકેનિક્સમાં એવું કરતા હતા કે જ્યારે આપણે લિનિયર કમ્પોનન્ટ લેતા હતા અને રોટેશનલ મોશનમાં લેતા હતા, તો ફોર્સ જે કામ કરતો હતો એ જ કામ એક્ઝેક્ટલી ટોર્ક કરે છે રોટેશનલ મોશનની અંદર. Similarly, we have mass in linear motion. The same principle is moment of inertia in
રોટેશનલ મોશન. ઓકે, તો માસનું જે ફંક્શન છે, માસ શું કરે છે? ઇટ ઓપોઝિસ ધી ચેન્જ ઇન મોશન. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓપોઝિસ ધી ચેન્જ ઇન રોટેશનલ મોશન. ઓકે, તો સિમિલરલી R opposes the current in a pure resistive circuit, whereas omega L opposes a change in current in an inductive circuit. આ પોઈન્ટ સમજાય છે બધાને? ના સર, નો સમજાણું. ઓકે, કરંટ જે ફ્લો, રેઝિસ્ટન્સનું કામ શું છે? રેઝિસ્ટન્સનું કામ ઇટ ઓપોઝિસ ધી કરંટ. બરાબર, કરંટને લિમિટ કરે છે. ઇફ આઈ હેવ અ વોલ્ટેજ, I get a current. Okay, but how much current I get cannot be determined unless I know the resistance. આટલું ખબર છે કે નહીં? હા. બરાબર, કારણ કે આ proportionality સાઇન દૂર કરવા માટે મારે એક કોન્સ્ટન્ટ મૂકવો પડે. that constant is R. So from that I can get R is equal to I is equal to V upon R. Yes or no? યસ. તો આમાં હું શું કરું? R જો ઇન્ક્રીઝ કરું તો શું થાય? I ડિક્રીઝ થાય. ઇફ આઈ કીપ V કોન્સ્ટન્ટ. આપણે વોલ્ટેજ જ આપી શકીએ, આપણે કરંટ ના આપી શકીએ. તો વોલ્ટેજ જો હું આપું છું એક પર્ટિક્યુલર વોલ્ટેજ અને R ને ઇન્ક્રીઝ કરતો જાઉં તો I ડિક્રીઝ થાય. સિમિલરલી ઇફ આઈ હેવ અ પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ, તો એના માટે ઓહ્મ્સ લો આવી રીતે લખી શકાય છે. I ઇઝ ઇક્વલ ટુ V અપોન ઓમેગા L. બરાબર, હવે મારી પાસે એક ગિવન એસી વોલ્ટેજ છે. હવે અહીંયા જ્યારે V સમજો ત્યારે એ સમજવાનું છે તમારે કે આ વોલ્ટેજ અહીંયા ડીસી કે એસી ગમે તે હોઈ શકે, પણ અહીંયા ઇન્ડક્ટરની આપણે જ્યારે વાત કરીએ ત્યારે આ વોલ્ટેજ એસી જોવા જોઈએ. હવે એસી વોલ્ટેજની કોઈ એક પર્ટિક્યુલર વેલ્યુ હું લઉં, બરાબર, અને મારી પાસે જે ઇન્ડક્ટર છે એ ઇન્ડક્ટરની એલ એક પર્ટિક્યુલર વેલ્યુ લઉં, તો મને આઈ છે એક બીજી પર્ટિક્યુલર વેલ્યુ મળશે. વીને એટલા ને એટલા રાખી અને હું આ એલને ઇન્ક્રીઝ કરું તો શું થાય? આઈ ઘટશે. હલો, હા. બરાબર, જો તો આ સેમ વસ્તુ થયું. અહીંયા હું આર ને ઇન્ક્રીઝ કરું તો આઈ ઘટે છે. અહીંયા હું ઓમેગા એલ ને ઇન્ક્રીઝ કરું છું તો આઈ ઘટે છે. આઈ એમ નોટ ચેન્જિંગ ધી ઓમેગા. આઈ કેનોટ ચેન્જ ધેટ બીકોઝ ઇટ ઇઝ ફિક્સ્ડ વિથ વી. પણ એલ જ્યારે ઇન્ક્રીઝ થશે તો ઓમેગા એલ આખો પ્રોડક્ટ ઇન્ક્રીઝ તો થવાનો જ છે. ધેટ મીન્સ વોટ? કે આ ઓમેગા એલ જે છે એ એક્ઝેક્ટલી આર જેવું બિહેવ કરે છે કે નહીં? એટલે હાલો, હા. એક્ઝેક્ટલી એ રેઝિસ્ટન્સ જેવું બિહેવ કરે છે. હા, એક્ઝેક્ટલી એ રેઝિસ્ટન્સની જેમ બિહેવ કરે છે. કે જેમ રેઝિસ્ટન્સ છે એ ડીસી સર્કિટની અંદર કરંટને રેગ્યુલેટ કરે છે અથવા કરંટને ઓપોઝ કરે છે, એવી રીતે ઓમેગા એલ છે એ એસી સર્કિટ અને પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટની અંદર કરંટને ઓપોઝ કરે છે. સો વી કેન સે ધેટ પ્યોર રેઝિસ્ટન્સ જે છે ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ઓમેગા એલ ઇન અ ઇન્ડક્ટિવ સર્કિટ. બરાબર, આખું આપણે એમ લખીએ. ઇફ આઈ હેવ I in DC circuit, I have I in AC circuit. નાનાથી બતાવીએ છીએ. આમાં આપણી પાસે V છે, તો આમાં આપણી પાસે V છે. If we talk about a purely inductive circuit, તો આ રેઝિસ્ટિવ સર્કિટમાં R છે, ઇન્ડક્ટિવ સર્કિટની અંદર ઓમેગા L છે. ઓકે, અને ઓમેગા L એ પ્યોર રેઝિસ્ટિવ સર્કિટમાં જે R જે કામ કરે છે ને એ કામ અહીંયા કરે છે. ઓકે, R શું કરે છે? ઇટ ઓપોઝિસ ધી કરંટ ઇન અ ડીસી સર્કિટ ઓર અ પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટ. ઓમેગા એલ શું કરે છે? ઇટ ઓપોઝિસ ધી ચેન્જ ઇન કરંટ ઇન એન એસી સર્કિટ વિચ ઇઝ પ્યોરલી ઇન્ડક્ટિવ. ખાલી ઇન્ડક્ટર હોય એવી એક સર્કિટ આપણી પાસે હોય તો એ સર્કિટની અંદર ઓમેગા એલ એ જ કામ કરે છે જે એક પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટની અંદર આર કરે છે. નાવ ઇઝ ધીસ ક્લિયર? Yes, sir. Anybody else having a problem with this? હે? હેલો, તારો અવાજ મને સમજાતો નથી. ઓમેગા
વરુણનો અવાજ કોઈને ચોખ્ખો સંભળાતો હોય ને તો ઈ પ્લીઝ મને જરા ટ્રાન્સલેટ કરી મને ઈ બોલે છે ને મતલબ એટલું જ થાય છે ખાલી. સર કોઈને નથી સમજાતો. હા પણ એનું નેટવર્ક જ ખરાબ આવે છે. નેટવર્ક સારી જગ્યાએ જઈને બેસતો જ નથી. હલો હેલો, આવ્યો હા હવે આવ્યો. આવ્યો ને હા હેલો. હા હવે આવ્યો બોલ. સર આ ઓમેગા એલ વાળું તમે શું કર્યું સર? અરે આ ઇક્વેશન જ્યારે આપણે જોઈને તો આ ઇક્વેશન આઈ એમ ઇઝ ઇક્વલ ટુ વી એમ અપોન ઓમેગા એલ છે. જો અહીંયા ઓમેગા એલ ની જગ્યાએ મેં શું મૂક્યું આની સાઈન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 અહીંયા મૂકું ને એટલે આ ઇક્વેશન નવું કેવી રીતે બની જાય? આઈ ઇઝ ઇક્વલ ટુ વી એમ અપોન ઓમેગા એલ ઇન્ટુ સાઈન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2. જો માઇનસ કોસ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ સાઈન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 ઈ અહીંયા સબસ્ટિટ્યુટ કર્યું આમાં. ઓકે આમાં હા સબસ્ટિટ્યુટ કર્યું એટલે આપણે આ ઇક્વેશન મળ્યું. હવે આ ઇક્વેશનમાં હું એવું એઝ્યુમ કરી લઉં કે ધીસ વી એમ અપોન ઓમેગા એલ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ, ધેટ ઇઝ આઈ એમ મેક્સિમમ કરંટ. તો આ ઇક્વેશન મારું આ સ્ટાન્ડર્ડ ફોર્મમાં આવી જાય. આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ સાઇન ઓમેગા ટી અપોન પાઈ બાય 2 વેર આઈ એમ ઇઝ વોલ્ટેજ ડિવાઇડેડ બાય ઓમેગા એલ. આ સિમિલરિટીથી મને ખબર પડે કે ઇફ ધીસ ઇઝ વી અપોન સમથિંગ એન્ડ ધેટ ઇઝ આઈ, તો આપણને ખબર પડી જાય કે વોલ્ટેજ અપોન રેઝિસ્ટન્સ હોય ને તો જ આઈ થાય. બરાબર, તો તેનો મતલબ શું થયો કે ઓમેગા એલ છે એ રેઝિસ્ટન્સનું કામ કરે છે. હું તને આવી ખાલી જગ્યા પૂરવાની આપું કે વી ડિવાઇડેડ બાય ડેશ ઇઝ ઇક્વલ ટુ આઈ, તો અહીંયા શું આવે? એલ ઓમેગા આર આવે, આર આવે. બરાબર. હવે સપોઝ કે હું સપોઝ કે એમ કહું કે વી અપોન ઓમેગા એલ ઇઝ ઇક્વલ ટુ આઈ હોય તો એનો મતલબ શું થાય કે ઓમેગા એલ ઇઝ ઇક્વલ ટુ આર. આર હે. હા બસ આ તો સમજાવું છું ક્યારનો. હવે સમજાઈ ગઈ સર. એક જ મિનિટ. મીટિંગ ગમે ત્યારે બંધ થઈ જાય પછી. ઓકે, સો વી ફાઇનલી ઓબ્ટેન્ડ ધી મેક્સિમમ વેલ્યુ ઓફ કરંટ અને આર જે છે એ ઓમેગા એલ ને ઇક્વિવેલન્ટ છે. આ ઓમેગા એલ છે એને હવે આપણે કહેશું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. બરાબર, ઓમેગા એલ ને કહેશું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને એને ઓમેગા એલ લખવાની બદલે વી વિલ રાઇટ ઇટ એઝ XL. ઓકે, XL ઇઝ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એન્ડ ધીસ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇઝ ઇક્વિવેલન્ટ ઓફ રેઝિસ્ટન્સ ઇન ઇન્ડક્ટિવ સર્કિટ અને એટલા માટે એના યુનિટ છે એ ઓહ્મ્સ આવશે. ઓકે, ધ યુનિટ ઓફ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇઝ ઓહ્મ્સ. ઓફકોર્સ ઇટ હેઝ ટુ બી ઓહ્મ્સ કારણ કે એ કરંટ આપે છે અને વોલ્ટેજના ડિનોમિનેટરમાં છે એટલે એના યુનિટ ઓહ્મ્સ જ હોવા જોઈએ. કેમ કે ઓહ્મ્સ લો આપણને એવું કહે છે કે ઇફ Vm upon XL is equal to Im then XL has to be in ohms. બરાબર. હવે બીજી એક વસ્તુ કે આ XL જે છે it has been shown to us that XL is equal to omega L. So it means it is 2 pi VL. V નથી પણ ન્યુ છે. ધીસ ઇઝ ફ્રીક્વન્સી. તો હું જો ફ્રીક્વન્સી માટે F લખીને તમને બતાવું તો ઇટ ઇઝ 2 pi F ઇન્ટુ L બીકોઝ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 pi F આપણને ખબર છે. બરાબર, આ ક્યાંય બુકમાં આપેલું નથી પણ આના પછીના એક્ઝામ્પલમાં સીધું યુઝ કર્યું છે એટલે તમે કન્ફ્યુઝ ન થાવ એના માટે હું તમને કહી દઉં કે XL ઇઝ ઇક્વલ ટુ ઓમેગા L છે. ધેટ મીન્સ ઓમેગાને હું જો 2 pi ઇન્ટુ ફ્રીક્વન્સી તરીકે લખું તો 2 pi F ઇન્ટુ L ઇઝ ઇક્વલ ટુ XL. બરાબર. So now we have a new term XL
ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કે જે એક ઇન્ડક્ટિવ સર્કિટની અંદર એ જ કામ કરે છે કે જે રેઝિસ્ટન્સ જે છે એ પ્યોરલી રેઝિસ્ટિવ સર્કિટની અંદર કરે છે, એ કરંટને લિમિટ કરે છે. In terms of Ohm's law, we can write Im is equal to Vm by XL and thus XL has the dimension of ohms. બરાબર, રેઝિસ્ટન્સનું જે છે એટલે XL છે આપણે હંમેશા ઓહ્મમાં આપશો, પણ આ તમે ફોર્મ્યુલા જોશો તમને ખબર પડશે કે XL ચેન્જીસ વિથ ફ્રીક્વન્સી. એટલે કોઈક જગ્યાએ હું 50 હર્ટ્ઝનો કરંટ આપતો હોઉં તો XL ની કંઈક વેલ્યુ હશે, પણ એ કરંટની ફ્રીક્વન્સી હું ચેન્જ કરું તો XL ની વેલ્યુ ચેન્જ થઈ જશે. તો ધીસ મીન્સ ધેટ XL જે છે એક એવો રેઝિસ્ટન્સ છે કે જેની વેલ્યુ છે એ એસી કરંટની ફ્રીક્વન્સી સાથે ચેન્જ થાય છે. ઓકે, સો ધેટ ઇઝ XL. આનાથી આગળ હું હલાવતો નથી. વી વિલ કન્ટિન્યુ ધી ફેઝર ડાયાગ્રામ ઓફ એન ઇન્ડક્ટિવ સર્કિટ ઇન નેક્સ્ટ લેક્ચર. તો આજે આપણે શું કર્યું? વી determined the equation for current and voltage in terms of angle for both કરંટ અને વોલ્ટેજ બેયની આપણે જે ઇક્વેશન છે એ પ્યોરલી ઇન્ડક્ટિવ સર્કિટ માટે ડિરાઈવ કર્યું અને આપણને ખબર પડી કે ઇફ વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી then I is Im sin omega t minus pi by 2. So current is behind. બરાબર, એંગલ બે ના કરો તો આનું એંગલ ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 છે, જ્યારે આનું એંગલ પાઈ બાય 2 છે. સોરી, આનું એંગલ ઓમેગા ટી છે, આ ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 છે. ધેરફોર કરંટ stays behind the voltage when we are talking about an inductor. અને આવી રીતે આપણે આનો કાલે ફેઝર ડાયાગ્રામ દોરશું. જ્યારે આપણે રેઝિસ્ટરની વાત કરી તો V ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા ટી હતું, એનો કરંટ શું હતો? I ઇઝ ઇક્વલ ટુ Im sin ઓમેગા ટી. બે ઇન ફેઝ હતા કેમ કે બે માટે સાઇનનો એંગલ ઓમેગા ટી હતો. જ્યારે આની અંદર કરંટનો એંગલ છે ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 થઈ જાય છે, એટલે કરંટ છે એ વોલ્ટેજમાં પાછળ રહી જશે. દેટ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ સે. So now we will continue on Monday. Monday probably will be meeting at the same time, that is 9 PM. આજે જે કોમ્પિટિશન હતી એના કારણે મારે ટાઈમમાં ફેરફાર છે એટલે મેં થોડોક વહેલો લેક્ચર લઈ લીધો. બરાબર, સો in the next lecture we'll draw the phasor diagram for a purely inductive circuit, and then we'll also take a look at how current and voltage behave when the circuit is purely capacitive. બરાબર, એટલે ત્રણ કેસીસ છે ને આપણા પ્યોરલી રેઝિસ્ટિવ, પ્યોરલી ઇન્ડક્ટિવ અને પ્યોરલી કેપેસિટિવ, અને પછી ત્રણેય ભેગા આવશે, LCR સર્કિટ આવશે. તો આ ચેપ્ટરમાં આ જ ચાર વસ્તુ મેઇન છે.